નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લોહિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ સાંસ્કૃતિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોહિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે। પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી દ્વારા પ્રેરિત અજવાસી લોહિયાધામ ખાતે 21 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવમાં સાંસ્કૃતિક પ્રદર્શનો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે, તેથી લોહિયાધામના સંતો અને લોહિયાધામ પરિવાર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। આસપાસના ગામોમાં પણ ભારે આનંદ અને ઉત્સાહ છે। મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા છે। હું સાધુ સરજુ વલ્લભદાસ લોહિયાધામ। અહીંયા લોહિયાધામ ખાતે તારીખ 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખૂબ ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય મૂલ્યો હોય, સામાજિક મૂલ્યો હોય, ધાર્મિક મૂલ્યો હોય, પૌરાણિક મૂલ્યો હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય એના પણ મૂલ્યો હોય, એને ઉજાગર કરતું સુંદર 50 વીઘાની અંદર સાંસ્કૃતિક પ્રદર્શન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો એનો લાભ લે છે। ખાસ તો વ્યસન મુક્તિ કેમ્પ પણ અંદર ચાલે છે। બાળકો વ્યસનનું સમજાવે છે કે વ્યસન કરવાથી કેટલા એના ગેરફાયદાઓ થાય છે, શારીરિક નુકસાન થાય છે, પારિવારિક નુકસાન થાય છે। બધા જ નુકસાનોને બાદ કરતા જે લોકો આવે છે એ બધા વ્યસન મુક્તિ કરે છે, એનો ખૂબ મોટો ફાયદો થાય છે। અને ભારતીય સંસ્કૃતિ એને ઉજાગર કરતા આ જે મૂલ્યો છે એ બધાને ખૂબ જાણવા મળે છે કે શું ભારતીય સંસ્કૃતિ છે, શું ઋષિમુનિઓની પરંપરા છે। આપણી સાંપ્રદાયિક જે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલી છે એને પણ અનુરૂપ 3 ટેલિફિલ્મ બનાવવામાં આવી છે। એટલે ભગવાન સ્વામિનારાયણનું એમાં સચિત્ર દર્શન, સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનનું દર્શન અને અમારા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી એમનું પણ સચિત્ર ત્યાં જીવન દર્શન ત્યાં દેખાડવામાં આવે છે।